બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોથર નેસડા ગામના ગ્રામજનોએ પાણીની સમસ્યાને લઈને ગતરોજ વાવ મામલતદાર કચેરી આવી પહોંચીને પાણી નહીં તો વોટ નહીં તેમજ મતદાન બહિષ્કાર કરવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આજે સતત બીજા દિવસે ગ્રામજનોએ ચોથર નેસડા ગામે નેતાઓને પ્રવેશબંધીના બેનરો મારી વિરોધ નોંધાવ્યો હતો। બેનરમાં જણાવ્યા મુજબ ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય નેતાઓના પ્રવેશ પ્રતિબંધ છે। પાણી નહીં તો મત નહીં તેમજ રાજકીય ધરણાઓનો ભોગ બનવો નથી, લોભામણી સ્કીમોનો લાભ જોઈતો નથી, ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરો જેવા સૂત્રોચ્ચાર કરી અમારી સમસ્યા જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી સમગ્ર ગામે ઉચ્ચારી હતી। વાવ તાલુકાના ચોથર નેસડા ગામ સરહદી વિસ્તાર અને એમાં અમે અમારા માટે એમ કહેવાય છે કે પાણી પીવા માટે માણસોને નથી મળતું, અમને ખુદ નહીં બરોબર। અને આ તો ઠીક છે, મૂળ હતી અત્યારમાં આડાવાળા મૂળ ગમે તે ટેન્કર લઈને દો ભરી આવો છો અને બાપડા નથી એના પાસે શું ગરીબ વસ્તી તો બાપડી ત્યાં મરે જ છે ને। અને એના માટે કરીને અમે ખૂબ રજૂઆત કરી, કોઈ અમારું સરકાર અરે નથી સાંભળતું। અને બાકી એમ કે ભાજપના વ્યક્તિઓ છે ને શેરથી દોડવાનો છે, જ્યાંથી આ કેનાલ નીકળી જો અહીંયા ત્યાંથી અમારી પાઇપલાઇન નીકળે અહીંયાથી રૂપિયા ખાય છે અને રૂપિયા ખાય છે ને હોમાં આલે છે કનેક્શન બરોબર। આખા તંત્રને બાપડાને ભલે હા કોન્ટ્રાક્ટોને બીજાને બધાને ધમકી આપે છે, પણ કોઈ સમસ્યા અમારે ચોથર નેસડા ગામની થતી નથી। અને આમાં જે રૂપિયા ખાય છે અને હપ્તા ઉઘરાવે છે, જેમ દારૂના હપ્તા ઉઘરાવે એમ પોણના હપ્તા ઉઘરાવે છે। અને આજથી અમારા ચોથર નેસડા ગામમાં કોઈને આપવાનું નહીં, સંપૂર્ણ આ ચોથર નેસડાનું સમક્ષ છે। હા, ચૂંટણીનો બહિષ્કાર છે। વૈસે તો પછી મારે પાણી પીવું તો પાણી જાય નહીં ક્યાં ગામમાં નેરડામાં પાણી કેટલું જાય નહીં પછી બહુ તો ઉભો અને પાણી જ્યાં તો કટવી અને વોટ કદી નહીં આવવાનો, પાણી ના આવે તો વોટ બીજું કઈ નથી। હા, ગાય તસી મળે, ગાય ભાવ બી આ તસી મળે। કેટલા દાડા પાણી ત્યાં આ ચાપ પાણી પાણી આવતું નથી અને નેરડો પછી અમે જોશી અમે જાવ ને અમે ગાડી જાવ ને ખારું પાણી દે અને થઈ ગયા ઝાડા। ગામમાંથી હું પૂજારી બોલું છું કે અમારા ગામમાં 4 થી 5 મહિનાથી પાણી બિલકુલ આવતું નથી, તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું જો અમને પાણી પૂરું નહીં પડે તો। આ દિવસમાં જ આવવું જોઈએ પાણી, જો પાણી ન મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ। તમે આ બાબતે કોઈ દિવસ રજૂઆત કરી? અને અમે મામલતદારમાં આવેદનપત્ર આપ્યું અને ચૂંટણીનો બહિષ્કાર કરશે એવું પણ લખી આપ્યું। તમારું નામ? ચતુર્દાસ શાલિગ્રામ સાદી। નેસડામાં છેલ્લા 6-7 વર્ષથી પાણીની સમસ્યા રહે છે। અમે દર વર્ષે આવેદનપત્ર આપવા જઈએ છીએ પણ એનું કોઈ સમાધાન થતું નથી ને ભાજપ સરકાર એવું કહે છે કે અમે હર ઘર નળ હર ઘર નળ એટલે પાણી ઘરે ઘરે પહોંચાડીશું, પણ અમારા ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી હજી ઘરે શું પણ ગામમાં પણ પાણી આવ્યું નથી ને ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, એ વાતો બધી અહીં ખોટી સાબિત થાય છે। ને અમે ગઈકાલે આવેદનપત્ર આપવા ગયા હતા ને ચૂંટણીનો બહિષ્કાર માટે આવેદનપત્ર આપ્યું છે ને ગામમાં બેનર પણ લગાવી દીધું છે, માટે કોઈ રાજકીય નેતા કે કોઈ પક્ષવાળો ગામમાં મત માગવા માટે આવવું નહીં ને ખોટી લાલચો આપવી નહીં। અમારા ચોથર નેસડા ગામમાં પાણીની કાલે અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું, પણ હવે કોઈ પાણીનો ઉકેલ આવે એમ છે નહીં। કોઈ પક્ષવાળા કોઈ ગામની અંદર એન્ટ્રી કરવી નહીં ને અમે ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ કે પાણી આવશે તો જ મત મળશે, બાકી 6-7 વર્ષથી તો પાણીની કાયમની આ રહ્યું જ છે રોમાયણ। કોઈ આની અંદર મહેરબાની કરીને કોઈ રાજકીય પક્ષને કોઈ લેવા દેવા નથી અમારે, પણ કોઈ એન્ટ્રી કરવી નહીં, પાણી આવે તો મત મોગવા આવજો ને કે આવતા નહીં।